શું તમે જાણો છો કે ભારતમાં એવી પણ એક નદી છે કે જેમાં સેંકડો વર્ષોથી સોનું નીકળી રહ્યું છે? આ નદીમાં એટલું સોનું નીકળે છે કે કેટલાક લોકો તો આને ભેગું કરીને પૈસા પણ કમાવે છે. આ નદી કઈ છે અને કયા રાજ્યમાં વહે છે, ચાલો જાણીએ. તો મિત્રો, તમે માણસોને ગંગા નદીમાં લોહી ચુંબકના મદદથી પૈસા કાઢતા તો જોયા જ હશે, પણ મિત્રો શું તમે કોઈને નદીમાંથી સોનું કાઢતા જોયું છે? તો મિત્રો, ભારતના પશ્ચિમ બંગાળ, ઓડિશા અને છત્તીસગઢ જેવા રાજ્યોમાં વહેવાવાળી આ એક નદી એવી પણ છે કે જેમાં સોનું જોવા મળે છે. આ નદીની કુલ લંબાઈ 474 કિલોમીટર છે. આ નદીનું નામ સુવર્ણ રેખા નદી છે. તો મિત્રો, જાણવા જેવું એ છે કે આ નદીમાં એટલું બધું સોનું ક્યાંથી આવતું હશે? તો મિત્રો, વૈજ્ઞાનિકોનું એવું કહેવું છે કે આ નદી મોટા મોટા પહાડોની વચ્ચેથી નીકળે છે અને એ પહાડોમાં સોનાના પહાડ પણ આવેલા છે, જે પહાડનું નામ છે સોન પહાડ. અને આ ઘર્ષણના હિસાબે નદીમાં નાના નાના સોનાના કણ જોવા મળે છે અને આ સોન પહાડમાં 2900 ટન જેટલા સોનાના ભંડારની ખોજ કરી હતી. શું તમે જાણો છો મિત્રો, ટ્રેમ્પોલિંગ પાર્કમાં ચારેય બાજુ સ્ટ્રેચેબલ કપડું અને સ્પ્રિંગ લાગેલી હોય છે, જેના હિસાબે માણસો હવામાં નતનવીન રમત કરી શકે છે. અને કોઈ વાર તો લોકો આમાં એટલી ઊંચાઈ ઉપર જમ્પ લગાવે છે કે ઉપરની દિવાલ સુધી પણ માણસો પૂગી જતા હોય છે. અને મિત્રો, ટ્રેમ્પોલિંગ પાર્કમાં બધી વસ્તુઓ આવા સ્ટ્રેચેબલ મજબૂત કપડાથી બનેલી હોવા છતાં પણ અહીંયા દર વર્ષે અકસ્માતના આંકડાઓ વધતા જાય છે. તો આ કઈ રીતે, ચાલો જાણીએ. મિત્રો, આજકાલ ટ્રેમ્પોલિંગ પાર્ક દરેક શહેરમાં જોવા મળે છે, જ્યાં છોકરાઓથી લઈને મોટા લોકો પણ ફરવા આવે છે. આ પાર્કમાં બાસ્કેટબોલ અને સ્લાઇડ જેવી દરેક ગેમ રમાડવામાં આવે છે. અને જે લોકો પહેલીવાર આ પાર્કમાં આવે છે એ લોકોને આ રીતે ટ્રેમ્પોલિંગમાં બેસાડીને હવામાં ઉછાળવામાં આવે છે, જ્યારે આમાં લોકોને સુવડાવીને પણ જમ્પ કરાવવામાં આવે છે. પણ મિત્રો, આ ટ્રેમ્પોલિંગમાં વધારે ઊંચું જમ્પ લગાડવા માટે બહુ જ પ્રેક્ટિસની જરૂર પડે છે. જે લોકો પહેલીવાર આવું ઊંચું જમ્પ લગાડવાની ટ્રાય કરે છે એ લોકોના હાથ અને પગમાં ફ્રેક્ચર પણ આવી શકે છે. દુનિયાની 3 સૌથી સુંદર અને વિચિત્ર હોટલ કઈ છે? આ લિસ્ટમાં પહેલા નંબર ઉપર છે અમેરિકા સી હોટલ. તો મિત્રો જુઓ, આ વેઇટર આ રીતે પાણીમાં જમવાની થાળી લઈને આવે છે અને આ હોટલમાં તમે પાણીમાં તરતા તરતા પણ જમવાનો આનંદ લઈ શકો છો. તો શું આવામાં આ પાણીમાં શાર્ક જેવા ખતરનાક જીવ નહીં આવી જતા હોય? તો મિત્રો, આ હોટલને ચારેય બાજુથી ઝાડ લગાડીને દરિયાઈ જીવથી બચાવવા માટે પેક કરી દેવામાં આવી છે. બીજા નંબર ઉપર આવે છે જાપાનની કાયાબુકિયા હોટલ. આ એક એવી હોટલ છે કે જ્યાં વેઇટરના બધા જ કામ પાલતુ વાંદરાઓ કરે છે. તો શું આ વાંદરાઓને પગાર આપતા હશે? એવું નથી મિત્રો, આને પગાર નથી દેવામાં આવતું, પણ એની જગ્યાએ આ વાંદરાઓને કેળા ખવડાવવામાં આવે છે. ત્રીજા નંબર ઉપર છે વિયેતનામ ટ્રેન સ્ટ્રીટ. આ પાતળી ગલીમાં રેલવેના પાટા ઉપર જાજી હોટલો જોવા મળે છે, જ્યાં એક બાજુથી ટ્રેન નીકળે છે, ત્યાં બધા બેસીને ચા અને કોફી પીવે છે. મિત્રો, ચાઇનાએ દુનિયાની સૌથી વધારે વજન ઉપાડવા વાળી ક્રેન બનાવીને તૈયાર કરી છે. આ ક્રેને આજ સુધીનું સૌથી વધારે વજન ઉપાડીને બતાવ્યું, એટલા માટે એનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં છે. અને મિત્રો, ચાઇનાએ એવો ટ્રક બનાવીને તૈયાર કર્યો છે જે દુનિયાનો સૌથી શક્તિશાળી ટ્રક છે. આ 50,000 કિલોથી વધારે વજન ઉપાડી શકે છે. મિત્રો, ચાઇનાનો સેકમેન ટ્રક જોવામાં નોર્મલ ટ્રક લાગતો હશે, પણ આ એટલું પાવરફુલ છે કે 1000 ટન ટાકાને પણ આસાનીથી ઉપાડી શકે છે. જ્યારે ભારતનો સૌથી મોટો ટ્રક ટાટા સિગ્ના ટિયર છે, જે 26,000 કિલોગ્રામ સુધીનો વજન ઉપાડી શકે છે. અને તેઇસુન ચાઇના દ્વારા બનાવવામાં આવેલ દુનિયાની સૌથી મોટી ક્રેન છે. આ ક્રેન 133 મીટર લાંબી છે અને 120 મીટરમાં ફેલાયેલી છે. આ 20,000 મેટ્રિક ટન વજન ઉપાડી શકે છે, જે 5,000 હાથીના વજન બરાબર છે. મિત્રો, જાપાન જેવા દેશોમાં ફોલ્ડિંગ ફોનની જેમ ફોલ્ડિંગ ઘર પણ આવે છે, જે થોડાક જ મિનિટોમાં તૈયાર થઈ જાય છે. અને મિત્રો, આખી દુનિયા ઉડવાવાળી ટેક્સી બનાવવાની ટ્રાય કરી રહી છે, ત્યારે જાપાનમાં તો આ ટેક્સી બનીને તૈયાર પણ થઈ ગઈ છે. હવે આ બધી વસ્તુ સસ્તી પડે છે કે મોંઘી, ચાલો જાણીએ. મિત્રો, જાપાનની લોમા કંપનીએ આ ગાડીઓને હવામાં ઉડાડી અને એક્સપેરિમેન્ટ કરીને બતાવ્યું. અને આ કારમાં 16 પંખા લગાડવામાં આવ્યા છે. એક એરોપ્લેનને ઉડવા માટે વધારે પડતી જગ્યાની જરૂર પડે છે, પણ આ કાર હેલિકોપ્ટરની જેમ ઉડે છે. આની સ્પીડ 180 કિલોમીટર પ્રતિ કલાક છે. આમાં ભાડું નોર્મલ ટેક્સીથી પણ ઓછું છે અને ફોલ્ડિંગ ઘર નોર્મલ ઘરથી ઘણું સસ્તું પડે છે, જે એક બોક્સની જેમ દેખાય છે. અને હવે આ ભારતમાં પણ લોન્ચ થઈ ગયા છે. આ ઘરને ક્રેનની મદદથી ખોલીને 41 મિનિટમાં તૈયાર કરી શકે.